નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે। શહેરમાં વહેલી સવારથી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, ત્યારે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા રોકવા માટે ફૂડ શાખાની 4 અલગ અલગ ટીમો મેદાનમાં ઉતરી છે અને પાણીના ચિલિંગ અને આરઓ પ્લાન્ટ્સ પર ટીમોએ તપાસ હાથ ધરી હતી। વેચાણ કરવામાં આવતા પાણીની શુદ્ધતા તેમજ ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે નવાપુરા વિસ્તારમાં આવેલ જય રિદ્ધિ એજન્સી ખાતે ફૂડ ઇન્સ્પેક્ટરની 2 ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પીવાના પાણીના પ્લાન્ટ પર અતિશય ગંદકી અને અસ્વચ્છતાના દ્રશ્યો સામે આવ્યા હતા। ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરનારા પ્લાન્ટ ઓપરેટરોને તાત્કાલિક અસરથી પાણીનું વિતરણ કરતા અટકાવવામાં આવ્યા હતા અને સંપૂર્ણ સ્વચ્છતા રાખ્યા બાદ જ પાણીનું વેચાણ ફરી શરૂ કરવા આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે। લોકોને શુદ્ધ અને સુરક્ષિત પીવાનું પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા આકરો નિર્ણય લેવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ કેરી અને શેરડીનો રસ વેચતા વિક્રેતાઓને ત્યાં પણ આરોગ્ય વિભાગની ટીમ ત્રાટકશે। રિપોર્ટર રાહુલ રાજપૂત। તપાસ શરૂ થઈ છે, શું છે સમગ્ર વિગત અને ક્યાં ક્યાં પહોંચી છે પાલિકાની ટીમ, તપાસમાં શું આવે? વડોદરા શહેરમાં આજે ફૂડ સેફ્ટી અંતર્ગત 4 ટીમો કાર્યરત છે, જે ઉનાળાના ઋતુ દરમિયાન જે વોટર જગ આઈસ ફેક્ટરી માં ખાસ કરીને વપરાશ વધુ હોય છે ગ્રાહકો માટે, તો તે અંતર્ગત અમે આજે આરવી દેસાઈ રોડની એક વોટર જગ ચિલિંગ પ્લાન્ટ છે ત્યાં હાજર થયેલ છે। ઇન્સ્પેક્શન દરમિયાન ખાસ કરીને અમારે જોવાનું હતું કે જે લોકો પાણી જે ઠંડુ કરે છે એ વિગતવાર એવી રીતે જોવા મળે છે કે ભાઈ નાઇટ્રોજન એમાં યુઝ થાય છે, પણ એમની પ્રિમાઇસીસમાં એવું કોઈ પણ કેમિકલ અમને જોવા મળેલ નથી। તેઓ તેમના ચિલિંગ પ્લાન્ટ અંતર્ગત જ પાણી ઠંડુ કરે છે અને જે મશીનરી એમની જે મેમરન અને જે ફિલ્ટર્સ છે એ કેટલા સમયાંતરે ચેન્જ થાય છે તેની પણ આપણે ખાસ કરીને ચકાસણી કરેલ છે। પીવાના પાણીની ચિંતા આરોગ્ય વિભાગે કરી છે, આવકારદાયક છે, પરંતુ ખાદ્ય પદાર્થો જ રીતે વેચાય છે, લાઈક લસ્સી છે, શેરડીના રસના ગોલા છે, એના ઉપર શું કામગીરી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં શું આયોજન છે આ લોકો? આપણે લગભગ છેલ્લા 2 થી 3 દિવસમાં જ આપણે જે કેરીનો મેક્સિમમ યુઝ આ સિઝનમાં થાય છે તે અંતર્ગત ખંડેરાવ માર્કેટની પાછળની તમામ વખારો ચેક કરી ત્યાં આપણે કેલ્શિયમ કાર્બાઇડ થી પકવે છે કે કેમ એની ખાસ ઇન્સ્પેક્શનની કામગીરી હતી, પણ એ કોઈ જગ્યાએ જોવા મળેલ નથી। જે ઇથિલિન રાઇપનર જે આ પ્રોપર FSSAI એપ્રુવલ છે તે અંતર્ગત જ એ લોકો કેરીઓને બધું પકવે છે અને આગામી દિવસોમાં અમારું જે શેરડીના કોલા, કેરીના રસના જે તંબુ તેમજ લસ્સી જે જુદી જુદી લારીઓ પર વેચાય છે તેની અમારી કામગીરી આગામી દિવસોની એ કરવાની। શહેરમાં બ્રાન્ડેડ કેરીના રસના વિક્રેતાઓ છે તેમને જે તપાસ કરવામાં આવે છે? જી, અમે સિઝન શરૂઆત થતાં જ જેટલા પણ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે ત્યાં આપણે તેમના નમૂના લઈ અને પબ્લિક લેબોરેટરી અત્યારે આપણે મોકલી પણ આપેલ છે। ફૂડ સેફ્ટી ઓફિસર PM ભાવસર, VMC વડોદરા। Subscribe now and press the bell icon. Never miss an update.